જય માતાજી. અત્યારે આપણે જઈશી ગા ધોવા અને ગા ધોઈને આવીને પછી દેવાનસિંહ પપ્પા નીકળશે લગ્નમાં ને આપણે રોકાઈ જાવું વાડીએ શાકભાજી નીંદવા. અને આપણે તો બહુ સેટા પોલે જવાનું છે, સાવરના કુંડલા. બહુ સેટું થાય અમારે અહીંયાથી, થાકી જાય. અને લગ્ન તો આપણા કુટુંબમાં જ છે, જાય તો હાલે બધા એમ, પણ આપણે દેવાંશના હિસાબે જાવું નથી. દેવાંશભાઈ ને હજી છે ને શરદી માંડ થોડુંક સેટિંગ આવ્યું છે ને પાછા લગ્નમાં લતોડી તો પાછો ઈ ને ઈ ઠાર થોડોક હજી છે, હાવ નથી ગયો. અને બાને જવાનું છે કાલે પોરબંદર, એટલે આપણે તો નકરે જવાનું હાલે એમ જ છે નહીં, બાને પાયસમ કરવા જવાનું છે એટલે આપણે ઘેરે જ રહેવું પડે. એટલે પપ્પા જઈ આવશે અને લગ્નમાં જવાનું આપને ગમે ને હરખે હોય, પણ લગ્ન કરીને આવીને એટલે થાકી એવા જાય. તમારી પ્રશ્ન ખબર આવીને કપડા ધોવાના, ઇસ્ત્રી કરવાના, એ બધું પાછળ 2 દિવસનું કામ વધી જાય. જો આપણે શરૂઆત મરચું દરવાનું કર્યું એટલે 3 થી 4 મણ દર્યું, અને હજી આપણે ક્યાંય પાર્સલ મોકલવાની શરૂઆત નહોતી કરી અને આજ કરી છે. અને હજી કાયદેસર તો 2 દિવસ 3 દિવસ પછી થાય, કારણ કે હજી આપણે જવાનું લગ્નમાં આવીને પછી આપણે મરચું પાવડર સપ્લાય કરશું. એટલે આપણે મુહૂર્ત કરવાનું છે મારા મોટા બેન સુમિત્રાબેન એમના ઘરેથી, કારણ કે એને પેલા મોકલવાની છે. એને પૂરી થઈ ગઈ છે કે હવે વેચાતી લઈ ખાઈ દરવા ચાલુ કરો એટલે મોકલો ને અમે કાલ બા જવાના છે એટલે પેલા એની જ જાહે, એટલે આપણે પેલું કિલો એનું જ ભર્યું છે, પછી આગળ વેચવાનું ચાલુ કરવાનું. કારણ કે પેલા દીકરી એટલે એને કિલો નહીં થઈ જાય, એની તો હજી પાછી જવા દેવું, પણ બાથી પછી જાજો વજન ઉપડે નહીં, એટલે અત્યારે આપણે એને ખાલી કિલો જ મોકલાવી છે. અત્યારે હાલે ત્યાં તો પાછી જાહે ત્યાં. અને બીજા નંબરમાં મોકલવાની છે આપણે અમેરિકા. એટલે અમેરિકા એક ભાઈને બહુ ઉતામળ છે કે મારે પછી નીકળી જવું છે, એટલે અમેરિકાનું પાર્સલ જો અત્યારે આપણે તૈયાર કરી છે. કે અમારે તેલય મિક્સ નથી કરવું, તમે દળીને ફટાફટ અમને મોકલી દો, કે તમારી ઘંટી ચાલુ ન થાય તો બીજેથી દળાવીને મોકલી દો. તો દેવાંશી પપ્પાએ આજુબાજુ તપાસ કરી પણ ક્યાંય હજી ચાલુ જ નથી થઈ, એટલે આપણે ચાલુ થઈ ગયું એટલે આપણું દળીને એને હવે આજે કુરિયર થઈ જાય રસ્તામાં ગમે ત્યાંથી નહીં. અને દેવાંશી પપ્પાને છે જવાની જલ્દી, પણ કાલ તુવેર હારી ને એટલે આ કામ રહી ગયું, આ કામ બપોર પછી આ જ કામ કરવાનું હતું, પણ તુવેરના કામમાં પડી ગયા ને. ખાલી હજી એક છે એમાં પેક કરવાની, 8 કિલો કરવાની, 7 જ થઈ છે. અને એક નવું બાકી રહે બાયરે રાખી સુમી બેન થઈ ગયું. હવે ચાલુ થયું અહીંયા ગાડી ધોવાનું, અને હવે તો આપણા લાઈન ફિટ થઈ ગઈ છે ને મકાનમાં પાણી છાંટવાનું, એટલે ગાડી ધોવાની કઈ પ્રશ્ન નથી, સીધી સરસ ધોવાઈ જ જાય નહીં. હા, મેં કીધું અત્યારે ગાડી જોવો તો ક્યારે તમે નીકળી શકશો, તો ગાડી ધોતા જ કઈ વાર લાગશે જ નહીં, કે 5 મિનિટ થાય. હા, અમારા બાને બહુ એ પ્રશ્ન હોય કે તમે ગાડી ધોવો નહીં કે એમને લઈને નીકળી જાવ. અત્યારે વાગ્યા છે 8. આજ તો દેવાંશી પપ્પાને જવું તો એટલે આપણે વહેલા જઈવા હતા વાડીએ, એટલે હજી ઠાર છે એટલે પૂરા અત્યારમાં જ વરે એમ છે, નકર જાહેર હાવ સુકાઈ ગઈ છે. એટલે કીધું પહેલાં પૂરા વર્યા હું, પૂરા વરતા તો લગભગ કલાક જ થાય, બહુ વાર લાગશે નહીં. પણ પછી બપોર પછી પૂરા ન વરે, બપોર પછી શાકભાજી તો નીંદાઈ જાય. અને આપણે વાડીએ સરખું તો આજનો દિવસ જ આવવાનું છે, કાલથી બા ન હોય એટલે કાંઈ વાડીએ ખોટી થવાનું ન હોય. ભાઈ ઘેરે રે નહીં ને એને ભેગો તડકાનું લઈ આવો હાલે નહીં, એટલે કાલે બાને જવાનું છે ને એટલે કીધું શાકભાજી નીંદવાનું, પૂરા વારવાનું એ આજે હું કામ પતાવી દઉં. ઘરે ચણા વાવ્યા છે એ તો હવે પીરા પડવા આવ્યા છે, એટલે આપણે હવે એમાં પાણી નથી પાવાનું, પણ જે આપણે ભાગ્યું દીધું છે એમાં હજી પાણીની જરૂર છે, કારણ કે એ તો હજી લીલા છે, એટલે ઉપર પોપટા આવ્યા હોય નવા એ હજી કાચા હોય, એટલે પાણી એમાં આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. અને કાલે અડધા પીધા અને આજે લગભગ પી જાહે માની. તો જો હજી લીલા છે, હજી વૈરા નથી, પણ વૈરા નથી એટલે આપણા ચણા કરતાં ઉતારો સારો જ આપશે. જો એમાં પોપટા કેવા છે, એટલે હજી એક પાણી પાઈ દે. પાણી છે તો હુકામે આપણે ખેંચાવા દેવા જોઈએ, ભલે ને પાક જ સારો આવે ને થોડોક ઉતારો સારો આવે ને. પૂરા વારવાનું તો
કરી દીધું ચાલુ, પણ પૂરા વારવા મને બહુ ઉકલે નહીં. એટલે પૂરા વારતા થોડીક વાર લાગે ને એમાં એકલી પૂરા વારતી હોય એટલે થોડોક કંટાળો આવે. આપણે જે કામ બહુ ઉકલતું ન હોય ને એ કામમાં કંટાળો આવે, પણ વાંધો નથી, જાજી જાહેર નથી એટલે પૂરા વરી જાય. ને પૂરા વારવાય જરૂરી છે, પછી હાવ હુકાઈ જાય તો પૂરા વરે નહીં. અને જો નાનજી બાપા હોય ને તો આપણે આ ઉપાધિ ન હોય પૂરા વારવાની. પૂરા તો એ વાર લે ને એને તો ઉકલે બહુ પૂરા વારવા. મને બહુ પૂરા વારવા ઉકલે નહીં, પણ કોઈ કામ શીખીને ન આવડે એવું ન હોય. શીખી એટલે આવડી તો જાય, વરી જાય, પણ થોડીક વાર લાગે. એટલા પૂરા તો વરાઈ ગયા છે અને હવે એટલા વારવાના છે. એટલે 9 વાગી ગયા છે, એટલે હમણાં 10 વાગશે ને ત્યાં પૂરા વારવાનું કામ પૂરું થઈ જાય. એ વાર લાગે છે એટલે, નકર એટલી બધી વાર ન લાગે, કારણ કે આપણે જાયરી અહીં કંઈ બહુ ઘાટી નહોતી. અને આ પૂરા તો હમણાં પાછા ઢોરને ખવડાવાઈ જાય. એટલી ખવડાવ લેવું ને તે પાછી આપણી ઓલી જાહેર લીલી થઈ જાય ને વાઢ્યું ખડતો છે જાહેરે. ને એમ હતું કે હમણાં પૂરા વરી જાય, પણ આપણે વાગી ગયા 11:15. તો હવે આપણે ઘરે વયું જવાનું છે પૂરા 4-5 ગંગા હાટું લઈને. ગંગાને આપણે વાઢ્યું ખડ ઓછું ખવડાવીશી, જાહેરની નીર ખવડાવીશી. હવે 9મો મહિનો બેસી ગયો એટલે હમણાં 15-20 દી પછી તો વ્યાઈ જાય. શાકભાજી નીંદશું બપોર પછી. હું તો બપોર પછીની 3 વાગ્યાની વાડી આવી ગઈ છે, કારણ કે આપણે નીંદવું છે શાકભાજી. એટલે શાકભાજી નીંદતા એવો તડકો લાગ્યો ને એટલે અહીંયા એવી પાણી પીવા, એટલે મને યાદ આવી લઈને મોટર ચાલુ કરીને પાણી પીવા. આમ તો નળે પાણી આવતું હોય, એટલે કીધું આવો તડકો મને લાગ્યો તો ફૂલઝાડને કેવો તડકો લાગ્યો હોય, એટલે કીધું એને પાઈ દઉં. કાલ પાયું નહોતું હરખું, એટલે આજે આખું રહકાવી દીધા ને એટલે ફૂલ અસલ એવા આપણે શિયાળા જેવા ખીલેલા જ આવે. નકર પછી ઉનાળામાં પાણી ઓછું ચડે ને એટલે ફૂલનો હાવ આવજો નાના થઈ જાય. અને નકર હે ને શિયાળામાં સરસ મોટા આવે. અત્યારે તો પાણી ફૂલ જડે છે ને એટલે હજી આપણે ફૂલઝાડને તડકો લાગ્યો નથી. ને હવે આ મોટર નાની મુકાઈ ગઈ છે એટલે આપણે આવી રીતના જ પાઈ દઈએ. ઉપરથી નહીં પાણીનો છંટકાવ મારી દે એટલે એકદમ સરસ મોટા જ ફૂલ આવે. અને આ ફૂલ તો આપણે ઠેક ચોમાસું આવશે ને ત્યારે કાઢશું ને ત્યારે જાય, ત્યાં લગન ફૂલ તો આવે જ રાખશે. હવે તો પાણીની તો ઉપાધિ છે જ નહીં, પાય જ રાખશું. આપણે દાળમાં ભોળિયા નાખની દયા છે, પાણી કંઈ ખૂટતું નથી એટલે વાંધો ન આવે. નકર કૂવામાં જ કંઈ એટલું બધું પાણી નથી. અને આમાં અત્યારે તડકો છે ને એટલે આપણે પાણીમાં મજા આવે. હવે આપણે બપોર પછી કામ તો હતું શાકભાજી નીંદવાનું, પણ આપણે શાકભાજીમાં દેશી ખાતર નાખ્યું છે ને એટલે ઝીણો બિયા રોજ ઉગી પડ્યો છે. દેશી ખાતરમાં એ પ્રશ્ન થાય કે તમારે ખડનું પ્રમાણ વધી જાય, કારણ કે આપણે ઉકેડામાં જેટલું ખડ પાક્યું હોય એટલે ખડ તો થાય, પણ તોય 3 આયરું નીંદાઈ ગઈ છે અને 3 બાકી છે. જ્યાં 3 નીંદાઈ ગઈ છે. આમાં બધી વેલાવાળી વસ્તુ છે, દૂધી, ઘીસોડા, કારેલા, ગલકા ની ટોટલી વસ્તુ આમાં છે. અને ભીંડો નીંદાઈ ગયા, 2 આયર ભીંડાની છે. એટલે આમ નીંદાઈ જાય ને પછી કંઈક ખરખું શાકભાજી વધે, એકદમ સરસ દેખાય. નકર તો નકરું ખડ જ દેખાતું હતું. અને આ બાકી છે એમાં જો કેવો બિયારો દેખાય છે. પણ હવે આપણે કાલ તો ઓવાહે નહીં, બા નથી એટલે નીંદાઈ જાય. કાલે આપણે માણસો કહેવાના છે ઓમાં તુવેર પડી ને એટલે તુવેર ભેગી કરવા, એટલે એને કહી દેવું ને એટલે ટાઈમ રહે ને એટલે 3 પાટલા નીંદી નાખશે. હવે આપણે વાગી ગયા છે 6, એટલે આપણે 6 વાગે કામ મૂકી દેવાનું હોય. દેવાંશીને પપ્પા હોય તો 6:30 કે 7 થઈ જાય તો હાલે. અત્યારે આપણે ટાઈમે ઘરે વહી જવાનું, એટલે ગા દોઈને હમણાં ઘરે જવું છે. પણ ત્યાં આપણે મરચાની વીણી થઈ ગઈ છે પૂરી. હવે હજી વીણાઈ ગઈ 3જી વીણી, એટલે મને એમ થયું કે હાલને મરચામાં આટો મારતી આવું કે કેટલા મરચાં ઉતરા. એટલે આપણે જેટલા બીજી વીણીમાં ઉતરા ને એટલા જ ઉતરા હે, એમાંથી કાંઈ ઓછો નથી ઉતરા. ને મારો ટાર્ગેટ એટલો જ હતો. મેં દેવાંશીને પપ્પાને કીધું હતું પહેલી વીણીમાં ઉતરા ને એટલા જ ઉતરશે. તેને પપ્પાની કે એટલા ન ઉતરે, પણ ખરેખર એટલા જ મરચાં થઈ ગયા છે. ઓલી વખતે આપણે આવી રીતના જ ક્યારા 2 આખા ભરાઈ ગયા હતા. એટલે કેટલી ભારી થયા હતા આપણે ઓલી વખતે? હે? હા, એટલે આપણે ઓલી વખતે થયા હતા 25 ભારી. એટલે આ વખતે 25માં 1-2 ઓછી રહે તો લગભગ તો રહે નહીં. એટલે 21 ભારી હારા નીકળ્યા હતા, 4 ભારી બદલો નીકળતો. એટલે અત્યારે આપણે બદલો વીણાય છે અને પથારી કરતા જાય છે. એટલે આ પહેલી વાર ક્વોલિટી, અને હજી પાછું બીજી વાર એમાં વીણશે
ને પછી ત્રીજી વાર આપણે દળવા તાણે હાથ લાગશે એટલે 3 વાર ક્વોલિટી આપણા મરચામાં થાય. એકદમ ચોખ્ખા સરસ જ આપણે દળવાના હોય. અને મરચાં ભગવાનની દયાથી આપણે સારો જ ઉતારો દીધો છે. ભરાણા હતા આખા ને એમાં કાંઈ ઓછા નથી એટલે એટલા જ પથારી એવડી થયું એટલે એટલી જ ભાર્યું ભરાવાની હોય. ગાંઠની આ વખતે જો વચ્ચે ભાર્યું ઠલવી પડી, ઓલી વખતે વચ્ચે નહોતી ઠલવી અને આ લગન ક્યારા પહોંચી ગયા એટલે આપણે જેટલા જોતા હતા ને એટલા જ થઈ ગયા. આપણે એટલા જ નહીં ગયા હતા કે ભાઈ બીજી વીણી જેટલા પાછા ત્રીજી વીણીમાં થઈ જાય તો બસ. એટલે આપણે એટલા મરચાં પાછા ઉતરી ગયા.